એટલે અહીંયા હું પાઠું મારે હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં છું. અને વાડી બાજુ આવી છે, થોડુંક અહીંયા બેઠી હતી કેમ કે બધું કામ કરતી હતી ને તો ગરમી ખૂબ જ થઈ હતી ને એટલે અહીંયા થોડુંક પવાને બેસવા માટે આવી હતી ને હવે જાઉં છું. અને ફ્રેન્ડ્સ, હું તો બટાકા મૂક્યા છે બાફવા માટે, બટાકાનું શાક બનાવવા માટે ને સંજુ આ બાજુ ગયો છે તો એ બાજુ જવું એને જોવા માટે કે કઈ છે. અને આજે તો સંજુ પણ વાડીએ જ છે. દરવાજો બંધ કરી દઉં કેમ કે કૂતરા છે ને અહીંયા જ ફરતા હોય ને એટલે તૈયાર એમાં જ અંદર ભરાઈ જાય. અને સંજુ પેલી બાજુ બેસવા માટે ગયો હશે, મકાન બને છે ને સાઈડ. તો ફ્રેન્ડ્સ, સૌથી મસ્ત રીતના ચરે છે ને અહીંયા આવે ને એટલી ઠંડક લાગે ને ફ્રેન્ડ્સ, બહુ મસ્ત ઠંડક લાગે ને અહીંયા કુંડી પણ મસ્ત ભરીને હોય ને એ બધું પાણી ઢોળાયેલું હોય ને મોટો બધો બાવરનો છાંયો છે ને એટલે એટલી મસ્ત ઠંડક આવે ને. આ બાજુ તેમ ઝાડવા છે પણ એ આછા છે ને એટલા માટે એ બાજુ તડકો લાગે ને એમ થોડુંક લૂ લાગે એ બાજુ. અને આ બાજુ મસ્ત એમ ઠંડો છાયો છે આ બાજુ. અને સંજુ પણ તઈ ઘર બને છે ને તો અહીંયા બધા જોડે બેઠો છે. સૌદી ચરે છે તો સંજુ તો તઈ બેઠો છે, મને લાગ્યું કઈ જ હશે તો હવે જાઉં રાંધું. ફ્રેન્ડ્સ, સાવ બટાકા બફાઈ ગયા છે તો છાલ કાઢી લઉં. શું કહેવાય સંજુ? અને છાલ કહેવાય કે શું કહેવાય? બટાકાના સોડા કાઢી દેવાના. અમારી ભાષામાં એવું કહેવાય ફ્રેન્ડ્સ, બટાકાના છોડા કાઢી લેવાના એમ કે. વિચિત્ર છે નહીં આપણી ભાષા? વિચિત્ર જ છે. બટાકાનું શાક, બટાકા બાફી લીધા છે પણ હવે આનું શાક કેવી રીતે બનાવવું એ વિચારું છું. બટાકાની ભાજી ખાલી આમ કોરા બનાવું કે પછી રગડાવાળું બનાવું કે સાજી બનાવાય બનાવ. અને સંજુ આજે અહીંયા છે ફ્રેન્ડ્સ, વાડીએ નથી ગયો નહીં આજે. તડકો તાપ લાગીને મને છે ને માથું દુખે છે એટલે આજે નહીં જાય. તડકો લાગીને સંજુની તબિયત થોડીક નરમ થઈ ગઈ છે. તાપ જ એટલો બધો પડે પછી શું કરવાનું ને. તો ફ્રેન્ડ્સ, આવી રીતે તમારી જોડે વાત કરે ને તો સંજુ પણ કામ કરવા લાગે. આ આઈડિયા સારી છે. હા, હું તો કઈક ખાવા માટે આવ્યો બટાકા. ખાવા માટે આવ્યો ને એટલે આવ્યો. વધારે બાફી દેવાય ને પતી ગયું. આટલા જ હતા. હવે ગામમાં જવું પડશે સાંજે બધું શાકભાજી ને એવું લેવા માટે. તું જઈ આવજે ને. સારું, હું જઈ આવીશ. અમે 6 વાગે આવે શાકભાજી વાળો. 6 વાગે આવે. 6:30 કે 6 વાગે આવે. કાલે છે ને ચક્કુ લે. એના આગલા દિવસનો બ્લોગ મૂક્યો હતો ને એમાં એવું પૂછતા હતા કે જે તમે દુકાને ગયા એ દુકાને પેલો દુકાનનો નતો તે દિવસ બ્લોગમાં તું ગયેલી હતી. એમાં એવી કમેન્ટ હતી કે તમે દુકાને ગયા હતા એ સતવારા સમાજની દુકાન છે એવું પૂછતા હતા. પણ એ નથી, નહીં, કોઈ બીજા સમાજવાળાની દુકાન છે પણ અમને નથી ખબર. એવી કમેન્ટ આવી હતી. અને તે દિવસ તું કઈ તારીફ નહીં કરી શીરાની પણ કમેન્ટમાં મારી તારીફ કરી હતી. કોણ કરી તારીફ કરી? એમાં હું તારીફ કરવાની હોય? દેખીએ ને ફ્રેન્ડ્સ, આવો છે એટલે કોઈ દિવસ તમે કહેતા નહીં કે સંજુને કંઈક સરપ્રાઈઝ ચાલે. તમે જોઈ લીધું. અને તે દિવસ સંજુ મહેમાન આવ્યા હતા ને તે પણ કમેન્ટમાં પૂછતા હતા કે કોણ મહેમાન આવ્યું હતું એમ. તારે બતાવવું જોઈએ ને, હું હતો નહીં. હા, મહેમાન આવ્યા હતા ને એ અમે પ્લોટ લેવાનું કહે છે ને તો એ લોકો અમને અપાવવાના છે નહીં. એ લોકો અમને અપાવવાના છે ને તો અમારી જોડે વાત કરવા માટે આવ્યા હતા કે
હવે અમે 5-6 દિવસમાં જઈશું, પછી તમને જઈને ફોન કરીએ એટલે તમે પણ આવજો એવું કહેતા હતા, એટલા માટે આવ્યા હતા વાત કરવા માટે બેહવા માટે. હવે પછી બ્લોગમાં લઈ લેશું એમને કોઈક દિવસ એ બાજુ જઈએ એ બાજુ જઈએ ને તો લઈ લેવાય એમ પૂછીએ. એ લોકો જાય ને પછી આપણાથી જવાશે નહીં એવું કહેતા હતા. અમે જઈએ પછી ફોન કરીએ ને તો જ તમે આવજો. હાલો ફ્રેન્ડ્સ, હવે હું રાંધી લઉં. અહીંયા ગરમી પણ ખૂબ જ થાય છે, તો કમેન્ટ કરીને એવું કહે કે તમે પંખો લઈ લો. પંખો લાયો તો આ તોડી નાખ્યો. મારી થોડી ફ્રેન્ડ્સ, ઓઢની અંદર ઉપર મૂકી હતી ને, ઓઢની તો અંદર ભરાઈ છે ને પંખામાં, તો પંખાનું પાખ્યું ભાગી જાય. એમાં હું શું કરું, મારી થોડી ભૂલ કઈ. તારે જોઈને પંખો ચાલુ કરાય ને. પછી કેટલી વાર અમે પૂછી જોયું ને દુકાને, તો પાખ મળતી નહીં, એની પાખો મળતી નહીં. પછી શું કરીએ, એટલા માટે. પણ આપણો નથી પંખો, અહીં લાવી આપ્યો છે સીટ, પછી આપી દેવાનો પાછો અહીંથી જઈએ ને તો એ લોકો નહીં આપી દેવાનું. હવે આપણે આપણું ઘર બાંધશું ને તો એ પંખો લેવાનો. એમાં તો લેવાય નહીં, પછી આ બાજુ ને આ બાજુ ફરવાનું હોય તો પછી કઈ બધું સામાન લઈને ફરવાનું, એટલે વધારે કશું લેતા નથી. કઈ લેવાનું નથી, કઈ કરવાનું પણ નથી. મને આવા બહુ બટાકા બાફેલા મરચાવાળા. એટલે ફ્રેન્ડ્સ જમવા માટે બેસી ગયા છે ને આ બાજુ અંધારું અંધારું થોડુંક દેખાય છે, તો જમી લઈએ. હાવ જમવામાં શું છે, બટાકાની શાક અને બટાકાનું શાક ને રોટલી છે અને છાશ છે. નહીં છાશ છે. હેન્ડ ને ફ્રેન્ડ આ સંજુ જમતો નથી, તબિયત નહીં સારી કરીને. હેન્ડ ને પછી તાર વગર મને ખાવા નહીં થાય, ભૂખ બહુ લાગી છે. હેન્ડ તો ફ્રેન્ડ્સ જમી લઈએ, સંજુ બનાવે છે. તો ફ્રેન્ડ્સ કોઈ ભેસન નાખવાનું નથી ને તારે, તો સંજુ નાખે છે ભેસોને ચરો, મગફળીનો ભૂકો આવે ને એ નાખે છે. અને આજે તો એમના ઘરે કંઈક છે ને એમના ઘરે કંઈક છે ને, એટલે એ બધા કથા ને એવું બધું છે ને, એટલે ત્યાં ગયા છે. આપણે સાંજની છે એટલે, અને સંજુને કીધું હતું કે સાંજે 5 વાગે નાખી દેજો, તો નાખે છે અત્યારે. અને ભેંસ કે મારે અંદરથી જ ખાવું છે, બહાર નાખ્યા પણ એ ખાતી નહીં. ઊંઘી જવા કે કોઈક બીજું આપે છે. હવે આ તો કોઈક બીજું છે એમ, એટલે નવો ટેસ્ટ લાગે કે હું. હવે ભેંસોને નખાઈ ગયું ને બળદને નાખે છે. એવું પાછું કરવું પડે એટલે અહીંયા હું પાઠું મારે. પણ શાંતિથી ફરવા દે, તારે હું એટલી બધી ઉતાવળ નહીં, તને કઈ પાઠું માર દે. નહીં વાહ, મને દેખીને બીક લાગે. લેને ઘણા સમય પછી સેવાનો મોકો મળ્યો છે. તો ફ્રેન્ડ્સ એ તો કોઈક દિવસ અમે અહીંયા હોય જ પેલા ભાઈ આ ભેંસોનું બધું ચરો ને એવું બધું કરવા માટે, પણ અત્યારે જ ગયા 3 વાગ્યે પણ આવ્યા હતા. અહીં મકાન બને છે ને, મજૂરને બધાને જાન એવું આપવા આવ્યા હતા, પણ એક હા વધારે નહીં નાખીશ, પછી હવે થોડીક વારમાં તો છોડીને લઈ જશે. એમાં કોઈ દિવસ અમને આવું એમ
દૂધ આપે, છાશ આપે, કોઈક દિવસ કહે તો આવું કરી લેવું પડે. એમાં હું એમાં થોડું કંઈ આપણે ચર વાળવા જવું પડે ને પછી આપવાનું એવું કંઈ નહીં, એટલે ચાલે. હાય, મને ફ્રેન્ડ બનાવી લે એટલે હું તને રોજ રોટલી આપવા આપી. તને હું ફ્રેન્ડ બનાવ આ પેલી ગાય છે ને કાળા કલરની, એ ગાય એટલી મારે છે. હં, મારે એ મારે મને એ જ પાઠું મારે. નહીં, કોઈને અત્યાર લગી મારે નહીં, પણ માથું એમ એ કરે ને એટલે આપણને બીક જ લાગે એમ. ગમે એ માણસને કોઈ દિવસ એમ. ફ્રેન્ડ્સ, આ તો છે ને આખા દિવસનું આજે તો આમ તડકો જ નહીં કાઢ્યો, નહીં સંજુ? આખા દિવસનો તડકો જ નહીં કાઢ્યો ને આમ આવું બધું અંધારું અંધારું. વરસાદ આવશે એવું લાગે છે ને? વરસાદ હું આવે ત્યાં વાદળા બદલાયા રાખે. હા, એવું હોય. ઉનાળામાં મને તો આવું થાય ને એટલે આમ જ થાય કે વરસાદ આવશે સારા જ્યારે. બસ સારા હોય ત્યારે વરસાદ, એનો પણ સમય હોય ને. ખબર નહીં આવ, મને તો એવું લાગે. તો ફ્રેન્ડ્સ, તમને બતાવું કેટલું મસ્ત વાદળ થઈ ગયું છે. કેવું મસ્ત લાગે છે નહીં? એવું કંઈક બદલાઈ ગયું છે મસ્ત. હા, એમ હવે સાંજ પડી ગઈ છે નહીં? સાંજ રોજ પડી જ જાય ને. સાંજ તો સાંજ તો રોજ પડે ને. મેં કઈ કહું કે આજે સાંજ પડી એમ. સાંજ પડી ગઈ એમ કીધું. લે, સાંજ તો રોજ પડે. મેં કઈ કહું કે આજે પહેલી વાર સાંજ પડી એમ. તો ફ્રેન્ડ્સ, કેટલા 6 વાગ્યા હશે નહીં? 6:30 પર નહીં. 6:30. મેં ટાઈમ જ નહીં જોયો. તો હવે રાંધવાનું ને એવું કંઈક કરું. અને ફ્રેન્ડ્સ, આ બ્લોગ અહીંયા સુધી જ રાખો. અને તમે અમને નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરો. અમારે સબસ્ક્રાઈબ જ નથી વધતા જરી કે નહીં. ખિસકોલીઓ પેલી બાજુ દોડામ દોડ કરે છે. ખિસકોલીઓ દોડામ દોડ કરે છે નહીં? તો ફ્રેન્ડ્સ, નવા આવ્યા તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ કરજો અને મસ્ત મજાની એવી કમેન્ટ કરો ફ્રેન્ડ્સ. એમ તો બધા કરે જ છે કમેન્ટ બધા. તો નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરજો અને એક લાઈક કરજો અને એક મસ્ત મજાની કમેન્ટ કરજો. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય ફ્રેન્ડ્સ.